આજે આપણે ક્રાઇમ રિપોર્ટમાં વાત કરશું એક એવા નરાધમની કે જેણે સગીર વયની યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી અને દુષ્કર્મ આચર્યું હતું। જે ઘટના અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા શખ્સને 20 વર્ષ સખત કેદની સજા ફટકારી છે। આ ઘટના છે પોરબંદર પંથકના રાતિયા ગામની, જ્યાં કલ્યાણપુર નજીક આવેલા દેવળિયાના પાટિયા પાસે રહેતા એક શખ્સે બળાત્કાર ગુજાર્યો હતો। માલદે નાથાભાઈ જાડેજા નામના આ શખ્સે ગત તારીખ 5/2/2022 રોજ એક સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો। બાદમાં રાતિયા ગામ બે રસ્તા ભેગા થાય ત્યાં સગીરાને બોલાવી બાવળની જાળીમાં શરીરે અડપલા કર્યા હતા અને ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો। ત્યારબાદ સગીરાને દેવળિયા પાટિયા કલ્યાણપુર પાસે આવેલ પોતાના ઝૂંપડામાં લઈ જઈ ત્યાં રાખી હતી અને તે વખતે પણ ઈચ્છા વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો। જે અંગે સગીરાના પિતાએ માલદે વિરુદ્ધ માધોપુર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી। જે કેસ કોર્ટમાં ચાલી જતા પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા 37 દસ્તાવેજી પુરાવાઓ તથા 10 સોહેદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે ધારદાર દલીલો કરી હતી, જેથી એડિશનલ સેશન્સ જજ કે.એ. પઠાણ દ્વારા આરોપી માલદેને 20 વર્ષની સખત કેદની સજા તથા ₹52,000નો દંડ ફરમાવતો હુકમ કર્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।